હેલો વિદ્યાર્થી મિત્રો, MLT ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું લેબોરેટરી ટેકનિશિયનના MCQ વિશે, જે આપણે આવનારી એક્ઝામ જે ગુજરાત પંચાયત પસંદગી દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની ભરતી થાય છે તેમાં સવાલ પૂછવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. સવાલ નંબર 1, લોંગેસ્ટ એન્ડ લાર્જેસ્ટ બોન ઓફ ધ સ્કેલેટન. કંકાલનું સૌથી લાંબુ અને મોટું હાડકું કયું છે? ઓપ્શન A ફીમર, ઓપ્શન B ટિબિયા, ઓપ્શન C ફિબ્યુલા, ઓપ્શન D નોન ઓફ ધ અબોવ. આનો આન્સર છે ઓપ્શન A ફીમર. હવે આપણે ફીમર એટલે વિવિધ પગના જે હાડકાઓ વિશે વાત કરીએ. ફીમર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જે જાંઘના ભાગમાં આવેલું છે તેને ફીમર કહેવાય છે. ફીમર આ શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું છે જે જાંઘમાં હોય છે, એટલે કે સ્ટ્રોંગેસ્ટ એન્ડ લોંગેસ્ટ બોન ઓફ સ્કેલેટન મસલ. પટેલા એટલે કે આ એક ઘૂંટણનું હાડકું છે જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. તે એક નાનું અને ત્રિકોણાકાર હાડકું જોવા મળે છે. ટિબિયા એટલે જે નીચેના ભાગમાં જોવા મળે છે. આ પગનું મોટું હાડકું છે જે પગની નીચેના ભાગમાં જોવા મળે છે. તેવી જ રીતે ફિબ્યુલાની વાત કરીએ તો એક પગનું પાતળું હાડકું છે જે ટિબિયાની બાજુમાં જોવા મળે છે. ટિબિયા આ અને ની બાજુમાં પાતળું ફિબ્યુલા. ટાર્સલ અને મેટાટાર્સલ એ પંજાના નાના હાડકા છે. ટાર્સલ આ પગના પંજાના નાના હાડકા છે જેની ગોઠવણ નીચે મુજબ છે. મેટાટાર્સલ આ પગના તળિયાના હાડકા છે જે ટાર્સલ અને ફેરિન્જીસ એટલે કે જે અંગૂઠા આંગળીઓના છે તેના વચ્ચે હોય છે. ફેલેન્જીસ આ પગની આંગળીઓના નાના હાડકા છે. ફેલેન્જીસ છે જે પગની નાની આંગળીઓના હાડકા છે. હવે આપણે બીજા સવાલની વાત કરીએ તો બ્લડ પ્રેશર એન્ડ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇન્ક્રીઝ ડ્યુરિંગ. બ્લડ પ્રેશર અને હૃદયના પમ્પિંગનું ઉત્પાદન ક્યારે વધે છે? ઓપ્શન A સ્લીપિંગ, ઓપ્શન B ઇટિંગ, ઓપ્શન C એક્સરસાઇઝ એન્ડ ઓપ્શન D A and C બોથ. એનો સાચો જવાબ છે ઓપ્શન C એક્સરસાઇઝ. સ્લીપિંગ ઓપ્શનની વાત કરીએ તો સ્લીપિંગ એટલે ઊંઘતી વખતે તો આપણે બ્લડ પ્રેશર નોર્મલ જોવા મળે છે અને કાર્ડિયાક આઉટપુટ પણ નોર્મલ જોવા મળે છે. ઇટિંગ સમયે સ્લાઇટલી ઇન્ક્રીઝ એટલે થોડોક વધારે છે, પણ એક્સરસાઇઝ કરીએ તેટલો તો વધારે બ્લડ પ્રેશર જોવા મળતું નથી. તેથી સાચો જવાબ છે એક્સરસાઇઝ. સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ બોથ ડ્યુ ટુ હાયર ડિમાન્ડ એટલે કે બ્લડ પ્રેશર એન્ડ કાર્ડિયાક આઉટપુટ બંને એક્સરસાઇઝમાં વધે છે. બીજા સવાલની વાત કરીએ તો બ્લડ ઇઝ વિચ ટાઈપ ઓફ ટીસ્યુ. રક્ત એ કયા પ્રકારનું તંતુ છે? ઓપ્શન A એપિથેલિયલ ટીસ્યુ, ઓપ્શન B નર્વસ ટીસ્યુ, ઓપ્શન C મસ્ક્યુલર ટીસ્યુ, ઓપ્શન D કનેક્ટિવ ટીસ્યુ. આનો આન્સર છે D કનેક્ટિવ ટીસ્યુ. આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ ઇઝ અ લિક્વિડ કનેક્ટિવ ટીસ્યુ. ઓપ્શન D જવાબ છે. હવે બધા ટીસ્યુની વાત કરીએ તો એપિથેલિયલ ટીસ્યુ કવર સરફેસ એન્ડ લાઇન્સ ઓર્ગન. એપિથેલિયલ ટીસ્યુ એટલે કે અધિચ્છદીય પેશી જે સરફેસને કવર કરે છે, ઓર્ગનના સરફેસને. તેવી જ રીતે નર્વસ ટીસ્યુ એટલે કે ચેતાકોષ જે ચેતાઓ સિગ્નલ ઉર્મિય વેગનું વહન કરે છે, સિગ્નલ્સ, અને ફાઉન્ડ ઇન બ્રેન એન્ડ નર્વ્સ એટલે મગજ અને ચેતાકોષમાં જોવા મળે છે. ચેતાકોષ એટલે કે ચેતામાં જોવા મળે છે. મસ્ક્યુલર ટીસ્યુ એનેબલ ટુ મૂવમેન્ટ એટલે કે મૂવમેન્ટ માટે જવાબદાર છે ને તે મસલ્સમાં જોવા મળે છે. કનેક્ટિવ ટીસ્યુ એટલે કે આપણે બ્લડ વિશે વાત કરી તો તે કનેક્ટિવ ટીસ્યુ. વોટ ઇઝ અ નોર્મલ મીન કોર્પસ્ક્યુલર હિમોગ્લોબિન MCH એટલે કે
મીન કોર્પસ્ક્યુલર હિમોગ્લોબિન MCH નું નોર્મલ વેલ્યુ કેટલું છે? ઓપ્શન નંબર A 17 થી 23 પિકોગ્રામ, ઓપ્શન નંબર B 29 થી 32 પિકોગ્રામ, ઓપ્શન નંબર C 23 થી 32 પિકોગ્રામ અને ઓપ્શન D 34 થી 43 પિકોગ્રામ. એનો સાચો જવાબ છે B 29 થી 32 પિકોગ્રામ. એનું નોર્મલ વેલ્યુ તો 27 થી 32 પિકોગ્રામ છે, પણ આપણને ઓપ્શનમાં 29 થી 32 એ નજીકનું છે, એટલે આપણો ઓપ્શન B સાચો રહેશે. હવે નોર્મલ કોર્પસ્ક્યુલર એટલે કે સેલ હિમોગ્લોબિન એટલે મીન સેલ હિમોગ્લોબિનનો શોધવા માટેનું સૂત્ર HP/10 બાય ટોટલ RBC કાઉન્ટ, એટલે હિમોગ્લોબિન ગુણ્યા 10 ભાગ્યા ટોટલ RBC કાઉન્ટ. એના સૂત્રની મદદથી આપણે MCH નું નોર્મલ વેલ્યુ જે બોડીમાં ટોટલ RBC કાઉન્ટ હોય તેના દ્વારા આપણે ગણી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. બીજા સવાલ, હાઉ મેની આયરન એટમ આર પ્રેઝન્ટ ઇન ઇચ મોલેક્યુલ ઓફ HB, એટલે હિમોગ્લોબિનના દરેક અણુમાં કેટલા લોખંડના પરમાણુઓ હોય છે? ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3, ઓપ્શન D 4. આનો સાચો જવાબ છે ઓપ્શન D 4. અને આમાં વાત કરીએ તો આયરન એ HBમાં ફેરસ સ્વરૂપે જોવા મળે છે. બીજો સવાલની વાત કરીએ તો વોટ ઇઝ ધ એવરેજ પીરિયડ ફોર નોર્મલ ડેવલપમેન્ટ ઓફ ન્યુટ્રોફિલ્સ, ન્યુટ્રોફિલના સામાન્ય વિકાસ માટેનો સરેરાશ સમય શું છે? એટલે કે આપણે ન્યુટ્રોફિલ બને તો તે કેટલા દિવસમાં બને? ઓપ્શન A 4 ડેઝ, ઓપ્શન B 12 ડેઝ, ઓપ્શન C 36 ડે, ઓપ્શન D 28 ડેઝ. એનો જવાબ છે B 12 ડેઝ એટલે કે 12 દિવસમાં. બીજા સવાલની વાત કરીએ તો વિચ બ્લડ સેલ પરફોર્મ ડિફેન્સ મેકેનિઝમ થ્રુ ફેગોસાઇટોસિસ એન્ડ સિક્રેટ પ્રોટીયોલાઇટિક એન્ઝાઇમ, કયા રક્તકોષ ફેગોસાઇટોસિસ દ્વારા રક્ષણાત્મક ક્રિયા કરે છે અને પ્રોટીયોલાઇટિક એન્ઝાઇમની ઉત્પાદન કરે છે? ઓપ્શન A ઇરિથ્રોસાઇટ, ઓપ્શન B લ્યુકોસાઇટ, ઓપ્શન D પ્લેટલેટ્સ, ઓપ્શન C પ્લેટલેટ્સ, ઓપ્શન D ઓલ ઓપ્શન. આનો આન્સર છે B લ્યુકોસાઇટ્સ. થોડી ચર્ચા કરીએ તો ઇરિથ્રોસાઇટ એટલે કે રેડ બ્લડ સેલ, એનું મેઇન ફંક્શન છે ટ્રાન્સપોર્ટ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે વેસ્ટ પ્રોડક્ટનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું. તેમજ લ્યુકોસાઇટ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ પરફોર્મ ફેગોસાઇટોસિસ એન્ડ એન્ઝાઇમ સિક્રેશન, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ છે જે આપણે બહારથી કોઈ એન્ટીજન આવે તેનું ફેગોસાઇટોસિસ એટલે કે કિલ કરે છે અને જે એન્ઝાઇમ બનાવે છે તેના લીધે ફેગોસાઇટોસિસની પ્રક્રિયા થાય છે. પ્લેટલેટ્સની વાત કરીએ તો તે ક્લોટિંગમાં ઇન્વોલ્વ ઇન ક્લોટિંગ નોટ ફેગોસાઇટોસિસ, એટલે કે ફેગોસાઇટોસિસમાં તો WBC જોવા મળે છે, પ્લેટલેટ્સ જોવા મળતા નથી. પ્લેટલેટ્સ તે ક્લોટિંગમાં જોવા મળે છે. નેક્સ્ટ સવાલ, ઇન વિચ કન્ડિશન ઇઝ લ્યુકોસાઇટોસિસ ઓબ્ઝર્વ, લ્યુકોસાઇટોસિસ કયા પરિસ્થિતિમાં જોવા મળે છે? ઓપ્શન A ડ્યુરિંગ એક્સરસાઇઝ, ઓપ્શન B ડ્યુરિંગ હેમોરેજ, ઓપ્શન C ડ્યુરિંગ હાઇપોક્સિયા, ઓપ્શન D ઇન કિડની ડિસીઝ. આનો સાચો જવાબ છે A ડ્યુરિંગ એક્સરસાઇઝ, એટલે કે આપણે એક્સરસાઇઝમાં બ્લડ પ્રેશર અને કાર્ડિયક આઉટપુટ પણ વધારે જોવા મળે છે, તેવી જ રીતે એક્સરસાઇઝ દરમિયાન લ્યુકોસાઇટોસિસ એટલે કે લ્યુકોસાઇટનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે, એટલે તેને આપણે લ્યુકોસાઇટોસિસ કહીએ છીએ. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો કન્ડિશન ઇન વિચ ગ્રેન્યુલોસાઇટ આર એબ્સન્ટ ઓર ડેફિસિયન્ટ ઇઝ નોન એઝ, એક પરિસ્થિતિ જે ગ્રેન્યુલોસાઇટ હાજર નથી અથવા ઓછા હોય છે, આપણને આ સવાલ પરથી સમજ પડે છે ગ્રેન્યુલોસાઇટ આર એબ્સન્ટ એટલે શું કહેવાય. ઓપ્શનની વાત કરીએ તો પહેલો ઓપ્શન છે લ્યુકેમિયા, ઓપ્શન B ગ્રેન્યુલોસાઇટોસિસ, ઓપ્શન C લ્યુકોસાઇટોસિસ, ઓપ્શન D એ ગ્રેન્યુલોસિસ. સાચો જવાબ છે એ ગ્રેન્યુલોસિસ. એના ઓપ્શનની વાત કરીએ, લ્યુકેમિયા એટલે કે જે WBC જે નોર્મલ કરતાં પણ ઘણા બધા વધી જાય તો તેને આપણે લ્યુકેમિયા કહેવાય. ગ્રેન્યુલોસાઇટોસિસ એટલે કે ગ્રેન્યુલોસાઇટ છે જે અલગ અલગ આપણા તેનું પ્રમાણ બ્લડમાં વધી જાય. લ્યુકોસાઇટોસિસ એટલે લ્યુકેમિયા કરતાં થોડા ઓછા, નોર્મલ કરતાં વધારે લ્યુકોસાઇટ એટલે કે WBC વધી જાય તો તેને લ્યુકોસાઇટોસિસ કહેવાય છે. અને આપણો જવાબ એ ગ્રેન્યુલોસાઇટોસિસ છે. નેક્સ્ટ સવાલ, અ કન્ડિશન ઇન વિચ ધેર આર પેટિચિયલ હેમરેજ અંડર ધ સ્કિન ઇઝ કોલ્ડ, એક એવી પરિસ્થિતિ જ્યાં ત્વચાની નીચે પેટિચિયલ હેમરેજ થાય છે તેને શું કહેવાય છે? ઓપ્શન A પુરપુરા, ઓપ્શન B થ્રોમ્બોસાઇટોપેનિયા, ઓપ્શન C હિમોફિલિયા અને ઓપ્શન D લ્યુકોપેનિયા. આનો સાચો જવાબ છે ઓપ્શન A પુરપુરા. પુરપુરાની વાત કરીએ તો તેમાં સ્મોલ હેમોરેજીસ અંડર ધ સ્કિન, આપણે ફિગરમાં જોઈએ તેમ સ્કિનની અંદર હેમરેજીસ થાય છે અને આ બ્રાઉન કલરના કે રેડ કલરના પેચીસ જોવા મળે છે. થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે કે લો પ્લેટલેટ કાઉન્ટ, એટલે કે જ્યારે પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ કરતાં ઓછા હોય તો તેને થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. અને હિમોફિલિયા એક બ્લીડિંગ ડિસઓર્ડર છે. અને લ્યુકોપેનિયા એટલે કે લો વ્હાઇટ બ્લડ સેલ, એટલે કે WBC નોર્મલ કરતાં ઓછા થાય તો તેને લ્યુકોપેનિયા કહેવાય છે. આપણે મેડિકલ ટર્મ્સમાં પીનિયા એટલે મોટે ભાગે ઓછું થાય છે અને સાઇટોસિસ એટલે કે વધારે થાય છે, એટલે જેમ થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે ઓછું થાય અને થ્રોમ્બોસાઇટોસિસ એટલે પ્લેટલેટ વધારે હોય તો તેને આપણે કહી શકાય. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો વોટ ઇઝ ધ મોલિક્યુલર વેટ ઓફ આલ્બ્યુમિન? ઓપ્શન A 52,000, ઓપ્શન B 68,000, ઓપ્શન C 76,000, ઓપ્શન D 85,000. આનો જવાબ છે ઓપ્શન B 68,000, 68,000. નેક્સ્ટ સવાલ, વોટ ઇઝ ધ નોર્મલ ટોટલ ઓસ્મોટિક પ્રેશર એક્સક્રીટેડ બાય પ્લાઝ્મા પ્રોટીન? પ્લાઝ્મા પ્રોટીન દ્વારા વધારવામાં આવતું સામાન્ય કુલ ઓસ્મોટિક દબાણ કેટલું છે? એટલે કે આપણે બ્લડમાં ઓસ્મોટિક પ્રેશર જે પ્લાઝ્મા પ્રોટીન છે તે કેટલું કરે છે? એનો ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન A 15 થી 20 મિલીમીટર Hg, ઓપ્શન B 30 થી 35 મિલીમીટર Hg, ઓપ્શન C
25 થી 30 મિલીમીટર એચજી અને ઓપ્શન બી 40 થી 45 મિલીમીટર એચજી. મિલીમીટર એચજી એટલે કે એ દબાણનું આપણે જે બ્લડ પ્રેશર કે અલગ અલગ દબાણ બોડીમાં જોવા મળે છે તેનો એચજી વડે દર્શાવાય છે. તો આમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 થી 30 મિલીમીટર એચજી. એચજી એટલે કે મર્ક્યુરી પણ કહેવાય છે. નેક્સ્ટ સવાલ છે, વોટ ઇઝ ધ એવરેજ ડેઇલી અમાઉન્ટ ઓફ ફોર્મેશન ઓફ પ્લાઝ્મા પ્રોટીન? દિવસે પેદા થતી પ્લાઝ્મા પ્રોટીનની સરેરાશ માત્રા કેટલી છે? એટલે કે એક દિવસમાં કેટલા ગ્રામ પ્લાઝ્મા પ્રોટીન ફોર્મેશન થાય છે? ઓપ્શન એ 12 ગ્રામ્સ, ઓપ્શન બી 15 ગ્રામ્સ, ઓપ્શન સી 17 ગ્રામ્સ, ઓપ્શન બી 20 ગ્રામ્સ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી 15 ગ્રામ્સ. નેક્સ્ટ સવાલ, વિચ ઓફ ધ ફોલોઇંગ પ્લાઝ્મા પ્રોટીન કેન બી પાસ થ્રુ ધ કેપિલરી એન્ડોથેલિયમ? એટલે કે નીચેનામાંથી કયું પ્લાઝ્મા પ્રોટીન કેપિલરી એન્ડોથેલિયમમાંથી પસાર થઈ શકે છે? ઓપ્શન એ આલ્બ્યુમિન, ઓપ્શન બી ગ્લોબ્યુલિન, ઓપ્શન સી ફાઇબ્રિનોજન અને ઓપ્શન ડી ઓલ ઓપ્શન. આનો સાચો જવાબ છે ઓપ્શન એ આલ્બ્યુમિન. આલ્બ્યુમિન એ મેન પ્લાઝ્મા પ્રોટીનમાં જોવા મળે છે જે કેપિલરી દ્વારા પસાર થઈ શકે છે. ગ્લોબ્યુલિનની વાત કરીએ તો આપણે ગ્લોબ્યુલિનમાં તો ઇન વિચ કન્ડિશન ESR ઇઝ ઇન્ક્રીઝ? કઈ પરિસ્થિતિમાં ESR વધે છે? ESR એટલે કે ઇરેથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. ઓપ્શન એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઓપ્શન બી રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઓપ્શન સી સોર થ્રોટ, ઓપ્શન ડી ઓલ ઓપ્શન. જવાબ તો તમને ખબર જ છે, ઓપ્શન સી સોર થ્રોટ એટલે કે ગળાની સૂજન. ESRનું ઇન્ક્રીઝ થવાનું કારણ જે ગળાની સૂજન એટલે કે કોઈ ઇન્ફ્લામેશન કે ઇન્ફેક્શન થાય તો ESRનું વધે છે. જે આપણે ઇરેથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે તે આપણે વેસ્ટર્ન ગ્રીન ટ્યુબમાં બ્લડ ભરીને પછી કલાક સુધી હલાવ્યા વગર મૂકી રાખવામાં આવે તો આપણને તેના દ્વારા ખબર પડે છે. તો ગળાની સૂજન એટલે કે કોઈ ઇન્ફેક્શન દ્વારા થાય છે. નેક્સ્ટ સવાલ છે, વોટ ઇઝ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ બ્લડ? રક્તનું વિશિષ્ટ ઘનત્વ શું છે? ઓપ્શન એ 1.0032 to 1.030, ઓપ્શન બી 1.084 to 1.090, ઓપ્શન સી 1.028 to 1.032, ઓપ્શન ડી 1.0552 to 1.060, ઓપ્શન ડી 1.055 to 1.060. એટલે કે 1.055 થી 1.067 સુધી સ્પેસિફિક ગ્રેવિટી બ્લડનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલા જ સવાલો અને નેક્સ્ટ વિડીયોમાં બીજા સવાલો વિશે વાત કરીશું. જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક, અને તમને કંઈ સમજ ન પડી હોય કે કોઈ બીજા ટોપિક વિશે જાણવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને જે તમારા સાથેના વિદ્યાર્થી, તમારા ફ્રેન્ડ લોકો જે લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામની તૈયારી કરે છે તેને શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.